અને જ્યારે ભરતને ગાદી આપવાની હતી, 2 વચન માંગ્યા છે. વાલ્મીકી રામાયણમાં લખેલું છે, આકાશમાંથી સરસ્વતી માતા અયોધ્યામાં આવ્યા કે મારે આખી અયોધ્યામાં બુદ્ધિ કોની ફેરવવી. કોઈ વ્યક્તિ એવું નથી દેખાતું જેની હું બુદ્ધિ ફેરવી શકું. સરસ્વતી માતા ટેન્શનમાં આવી ગયા. સરસ્વતી હારાની બુદ્ધિ ફેરવી દે. એ સરસ્વતી કોઈની બુદ્ધિ ન ફેરવી શક્યા. ત્યારે એક પાત્ર એવું લાગ્યું, એનું નામ છે મંથરા. કેમ તો કે મંથરાએ સરયુનું પાણી નહોતું પીધું, અને જેને સરયુનું પાણી પીધું હોય ને એની બુદ્ધિ સરસ્વતી ન ફેરવી શકે. સાહેબ તમે મેં યમુનાની પૂજા કરી, યમુનાનું પાણી પીવાથી પણ યાદ રાખજો યમની તાકાત નથી સાહેબ આપણી પાસે આવી શકે. રોજ એક વખત આમ યમુના પાન કરો ને યમરાજ આવે જ નહીં, ભરોસો રાખજો. હા, યમુનાજીની પણ એટલી તાકાત છે. આપણે તો એના સેવક છીએ. આપણે તો રોજ ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી, આપણે એની સેવા કરીએ. સેવા કરો એટલે પછી ભરોસો રાખો. અહીંયા સરસ્વતીને પરસેવો વળી ગયો, પણ એક પાત્ર એવું દેખાણું મંથરા. એટલે મંથરાની બુદ્ધિ ફેરવવા માટે માં સરસ્વતી અયોધ્યામાં આવ્યા, મંથરાની બુદ્ધિ ફેરવી નાખી. હવે મારે હજી આગળ કથા કેવી છે. 10 મિનિટ 5 મિનિટ 5 મિનિટ ખાલી. હા, હજી એક આગળ કહું. એ રામને સૌથી વધારે કોઈ પ્રેમ કરતું હોય ને તો એનું નામ છે કૈકેયી. નાનપણથી રામ સુવાનો ટાઈમ આવે તો સુવા કોની પાસે જતા? કૈકેયી પાસે. જમતા કોના હાથે? કૈકેયી. હવે કયો મને, ઈ કૈકેયી કોઈ દી રામને વનવાસ આપે ખરા? મેં આનંદ રામાયણ વાંચેલું છે. આનંદ રામાયણમાં તો કૈકેયીનો ત્યાગ બતાવ્યો છે સાહેબ. હવે કથા સાંભળજો પ્લીઝ, જબરજસ્ત કથા છે. રામજીનું પ્રથમ વર્ષ આવ્યું ને, 1 વર્ષના થયા ને રામ, એટલે કૈકેયી અંબા રોતા હતા, કૈકેયી માતા રોતા હતા. રામે કીધું માં રોવે છે કેમ? રોવાનું કારણ? કૈકેયીએ કીધું કે મને એક વાતનું દુઃખ છે કે તું મારા ઘરે ખાય છો, મારા હાથનું ખા, મારી ભેગો સુવે છે, પણ એક વાતનું દુઃખ છે, તે મારા પેટે જન્મ કેમ ન લીધો? તે મારા પેટે કેમ જન્મ ન લીધો? તું મને માં કેતો હતો તો કે માં તો કહું છું, તો કે નહીં, આ સુખ મને નથી મળ્યું, મારે આ સુખ જોઈએ છે. રામ ભગવાને કીધું, 1 વર્ષના રામ હતા, કીધું માં આ સુખ તારે જોઈ છે? તો કે હા. કીધું પણ એની માટે તારે બદનામી સહન કરવી પડશે. ત્યારે કૈકેયી માતાએ કીધું ગમે એ બદનામી સહન કરવા તૈયાર છું. રામ, જો તું મને માં કહેતો હોય તો હું ગમે એ બદનામી સહન કરવા તૈયાર છું. કીધું માં, જ્યારે ભરત મારે ગાદી બેસવાની વારી આવે ને ત્યારે તારે આડું ચાલવાનું છે, અને તારે જાહેરમાં કહેવાનું છે કે રામને ગાદી નહીં, ભરતને ગાદી, અને રામને વનવાસ. જ્યાં એટલું સાંભળ્યું તો સૌથી પહેલા કૈકેયી ત્યાં ઢળી ગયા હતા. રામ 1 વર્ષના, કૈકેયીને જગાડે, માં આટલું સાંભળીને તમે ચિંતામાં આવી ગયા? હું 14 વર્ષ જાય ત્યારે શું થશે? કીધું બેટા પણ તને વનવાસ મોકલું એની કરતા હું ન જાઉં? અરે મારા દીકરા ભરતને લઈને હું કાયમ માટે જતી રહું. તો કે નહીં માં, જો હું વનવાસ નહીં જાઉં ને તો રાવણને કોણ મારશે? પૃથ્વી પર રહેલા ઘણા બધા ઋષિ મુનિઓ કઈ દિવસની વાટ જોવે છે મારી. પરિત્રાણાય સાધુ નામ, વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય. ઈ કોણ કરશે? બસ ત્યારે કૈકેયી માતાએ કીધું એના બદલામાં મને શું મળશે? તો કે માં, આવતા જન્મમાં તું યશોદા બનીને આવીશ, અને તું યશોદા બનીને આવે. હું વચન આપું છું 11 વર્ષ ને 52 દિવસ સુધી કૈકેયી બા હું તને માં કહીશ, અને તું યશોદા, અને દશરથ રાજા નંદ બાવા. યાદ રાખજો, આ કથા છે હો. કૈકેયીને કોઈ ખરાબ ખોટું નહીં કહેતા, કોઈ સામાન્ય નથી સાહેબ, ઈ જ યશોદા છે. પણ ભગવાનના સુખમાં જે સુખ ભોગવે, ભગવાનના દુઃખમાં જે દુઃખ ભોગવે, ઈ જ સાચી ભક્ત કહેવાય. વાલ્મીકી રામાયણની કથા છે. આ કૈકેયી અને કૃષ્ણ બંને, રામ ભગવાન બંને વાતો કરતા હતા ને, મંથરા સાંભળી ગઈ. મંથરાના આંખમાં આંસુ આવી ગયા. કૈકેયી તો યશોદા બનશે, હું શું બનીશ? ત્યારે રામ ભગવાને કીધું આ વચન માંગવાનું તારે યાદ કરાવવાનું કૈકેયીને, મેન તો તારે બનવાનું છે, અને આવતા જન્મમાં તું કુબજા બનજે. ઈ જે મંથરા, ઈ જ બીજા જન્મમાં કુબજા બની છે સાહેબ. સેમ ટુ સેમ રૂપ. રામાયણમાં મંથરા ઈ જ
કુબજા બનીને આવી છે. દુનિયામાં જે કથા આપણે ત્યાં છે, વાસ્તવમાં પ્રત્યેક કથાની પાછળ કાંઈક ને કાંઈક લોજિક છે. અને ભગવાને બધા જ પાત્રને આવા બનાવ્યા છે.